lecture arranged by Sardar Patel Vidya Bhavan. So today we are going to learn Unit 3 Read 1 Females from Forest number Part 2. આજે આપણે પાર્ટ 2 વિશેનો અભ્યાસ કરવાના છીએ. પાર્ટ 1 ની અંદર આપણે જોયું હતું કે જે હિમાલય પ્રદેશના ટેહરી ગઢવાલ પ્રદેશના જે જંગલો છે તે જંગલો ઉત્તર પ્રદેશના લોકો માટે કેટલા મહત્વના છે. આ હિમાલયના જંગલો ઉત્તર પ્રદેશના લોકો માટેનું એક સંપૂર્ણ ઇકોનોમી છે, તેનું સંપૂર્ણ અર્થતંત્ર છે, તેની જે આજીવિકા છે, તેનું જે જીવન નિર્વાહ માટેનું જે ગુજરાન છે તે સંપૂર્ણ આ જંગલો ઉપર આધારિત છે, હિમાલયના જંગલો. તો આ જંગલોને જ્યારે સરકાર દ્વારા કાપવામાં આવે છે ત્યારે તે તેનું કઈ રીતે સંરક્ષણ કરે છે, તે તેના રક્ષણ માટે કેવા પગલાં લે છે, તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલુ કરીએ આજનો આપણો આ લેક્ચર પાર્ટ 2 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ. In that year, a large number of people were killed in Tehri by armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest meeting against official forest policy. In that year, તે વર્ષે a large number of people were killed in Tehri. તેહરીની અંદર large number મોટી સંખ્યામાં of people were killed. મોટી સંખ્યામાં લોકોને કિલ્ડ મારી નાખવામાં આવ્યા હતા બાય ધ આર્મ ફોર્સીસ ઓફ કિંગડમ ઓફ તેહરી ગઢવાલ. તેહરી ગઢવાલ જે રાજ્યનો આર્મ ફોર્સ હોય એટલે કે સશસ્ત્ર તેમનો જે લશ્કર હોય એ લશ્કર દ્વારા જ ત્યાંના જ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. વેન ધે ફોર્મ અ પ્રોટેસ્ટ મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી થાય, ઓફિશિયલ એટલે અધિકૃત, ફોરેસ્ટ જંગલ, એન્ડ પોલિસી એટલે નીતિ. તો અધિકૃત જંગલ નીતિ છે, નીતિના અગેન્સ્ટમાં તેના વિરોધમાં એક પ્રોટેસ્ટ મીટિંગ કરેલી હતી, તેને વિરોધ સભા કરી હતી. તો વિરોધ સભા દરમિયાન ત્યાંના જ લશ્કરો દ્વારા તેહરી ગઢવાલ રાજ્યના લશ્કર દ્વારા જ ત્યાંની મોટી સંખ્યામાં લોકોને મારી નાખવામાં આવ્યા હતા. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. વોટ ડુ યુ નોટિસ? તમે તેના દ્વારા શું નોટિસ કરો છો, શું જાણી શકો છો? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન embracing the trees. There are some men, women, children. અહીં કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે. The two men are with the saws in their hands. અને બે પુરુષો તેના હાથમાં કડવત લઈને ઊભા છે. આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને ભેટી રહ્યા છે, તેને ભેટી પડ્યા છે, અને બે પુરુષ તેના હાથમાં કડવત લઈને ઊભા છે. They want to cut down the trees. તેઓ આ વૃક્ષોને કાપી નાખવા માંગે છે. But the people are protecting them. પરંતુ લોકો તેને પ્રોટેક્ટ કરી રહ્યા છે, તેનું રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. They do not allow them to do any harm to the trees. તે લોકો, આ જે ચીપકેલા લોકો છે વૃક્ષોને, જે ભેટી રહેલા છે લોકો, તે લોકો આ વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા માંગતા નથી. એઝ ધે આર ઇમોશનલી અટેચ ટુ ધેમ. તે લોકો તેની સાથે એટલા ઇમોશનલી લાગણીસભર રીતે જોડાયેલા હોવાથી તે વૃક્ષોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવા માંગતા નથી. ઇટ વોઝ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ફોરેસ્ટ. તે એક ચિપકો આંદોલન હતું ટુ સેવ ધ ફોરેસ્ટ. જંગલોને બચાવવા માટેનું આ એક ચિપકો આંદોલન હતું. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને આ આંદોલને લીલા જંગલોને પણ બચાવ્યા હતા, એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ, અને પર્યાવરણનું પણ રક્ષણ કર્યું હતું. ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ હેઝ ગ્રોન આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ. અને જે આ ચિપકો આંદોલન છે તે સત્યાગ્રહ આંદોલનમાંથી સ્વતંત્ર તરીકે બહાર આવ્યું હતું. મતલબ કે જે સત્યાગ્રહ આંદોલન હતું તે સ્વતંત્ર રીતે ચિપકો આંદોલન તરીકે ઓળખાયું હતું, તેના તરીકે તે સ્વતંત્ર થયું હતું. ઇન વિચ વિલેજ પીપલ હેવ એકચ્યુઅલી પુટ ધેર બોડીઝ અરાઉન્ડ ટ્રીઝ ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. અને આ આંદોલનની અંદર ગામડાના લોકોએ ખરેખર પોતાના શરીરને વૃક્ષોની આજુબાજુ વીંટાળી દીધા હતા ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. તેને કપાતા અટકાવવા
માટે. એટલે કે આ આંદોલનની અંદર ગામડાના લોકો આ જે વૃક્ષો છે તે વૃક્ષોને કપાતા અટકાવવા માટે ખરેખર પોતાના શરીરને વૃક્ષોની આજુબાજુ વીંટાળી દેતા હતા. તેથી જ આ આંદોલનનું નામ ચિપકો આંદોલન પડ્યું હતું, કે જેનું ઇંગ્લિશ તો મીનિંગ થાય છે હગ અ ટ્રી, વૃક્ષોને હગ, વૃક્ષોને ભેટવું. The grassroots struggle against commercial cutting of the Himalaya forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. This grassroots struggle એટલે થાય પાયાની ચળવળ, against વિરોધમાં, commercial cutting of the Himalaya forest, commercial એટલે વ્યવસાયિક, cutting of the Himalaya forest of ઉત્તર પ્રદેશના હિમાલય જંગલોનું જે વ્યાવસાયિક કટિંગ થતું હતું તેના વિરોધની અંદર આ પાયાની ચળવળ ચાલતી હતી. હેઝ ફોર્સ એટલે કે મજબૂર કરી દીધી હતી ધ સ્ટેટ ગવર્મેન્ટ, તેની રાજ્ય સરકારને ટુ રીથિંક એટલે કે પુનઃ વિચારણા કરવા માટે એ સ્ટ્રેટેજીનો મતલબ થાય છે આયોજન. જે સ્ટેટ ગવર્મેન્ટે આયોજન કરેલું હતું તે આયોજનને રીથિંક પુનઃ વિચારણા કરવા માટે આ જે પાયાની ચળવળ છે તે ચળવળે તેને મજબૂર કરી દીધી હતી સરકારને ફરીથી વિચારણા કરવા માટે. શેનો વિચાર કરવા માટે? તો કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશના જે હિમાલયના જંગલો છે તેનું વ્યવસાયિક કટિંગ કરવા માટે તેને જે વ્યૂહરચના તૈયાર કરી હતી તે વ્યૂહરચનામાં ફરીથી પુનઃવિચારણા કરવા માટે મજબૂર કરી દીધી હતી. Commercial felling in fact is now been about a height of 1000 meter. કોમર્શિયલ ફેલિંગ એટલે કે વ્યાવસાયિક રીતે વૃક્ષનું છેદન કરવું વ્યવસાય માટે. તો વ્યાવસાયિક જે વૃક્ષ છેદન છે, ઇનફેક્ટ આ ઉપરાંત વ્યાવસાયિક વૃક્ષ છેદન ઇઝ નાઉ બેન, હાલના સમયની અંદર બેન કરવામાં આવેલું છે, મતલબ કે તેના ઉપર નિષેધ કરવામાં આવેલો છે, વૃક્ષનું છેદન ઉપર મનાઈ કરવામાં આવેલી છે. અબાઉટ અ હાઇટ ઓફ 1000 મીટર, 1000 ઊંચાઈ ઉપર, 1000ની ઊંચાઈ પર રહેલા વૃક્ષો જે હોય છે તે વૃક્ષોની છેદન અથવા તો તે વૃક્ષોને કાપવા માટેની મનાઈ કરવામાં આવી છે. આમ છતાં પણ બટ ધેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગાર્ડેડ ફોરેસ્ટ. આમ છતાં પણ જે ડિગાર્ડેડ ફોરેસ્ટ છે, ડિગાર્ડેડ ફોરેસ્ટ એટલે કે નાશ પામેલા જંગલો છે, તેનો એરિયા છે કેવો છે? લાર્જ, મોટો છે, વિસ્તાર મોટો છે. કે છે કે 1000 મીટરની ઊંચાઈએ વૃક્ષોનો નાશ કરવા માટેનું પ્રતિબંધ લગાડવામાં આવેલું છે કે 1000 મીટરની ઊંચાઈએ વૃક્ષોને કાપી શકાય નહીં. આમ છતાં પણ જ્યાં નાશ પામેલા જંગલો છે તેનો વિસ્તાર ખૂબ મોટો છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રિફોરેસ્ટ ધેમ. અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, હેઝ અ ફેલ્ડ, નિષ્ફળ ગયું, ટુ રિફોરેસ્ટ ધેમ, તેને ફરીથી ફોરેસ્ટમાં કન્વર્ટ કરવા માટે. રિફોરેસ્ટ એટલે કે ફરીથી જંગલ બનાવવું, પુનઃવનીકરણ કરવું. તો ફરીથી પુનઃવનીકરણ કરવામાં આ જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, તે નિષ્ફળ ગયું. એઝ અ રિઝલ્ટ, અને તેના પરિણામે જ ધેર ઇઝ નાવ, હાલના સમયની અંદર ત્યાં સેવરલ સ્કેરસિટી એટલે કે ખૂબ જ અછત ઊભી થઈ છે. શેની? તો ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફૂડ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. હાલના સમયની અંદર આ વૃક્ષોનો અથવા તો જંગલોનો નાશ થવાને કારણથી હાલના સમયમાં ત્યાં જે એનિમલ ફોડર હોય એટલે કે પશુઓનો ઘાસચારો, ડોમેસ્ટિક ફ્યુલ, ઘરગથ્થુ જે બળતણ છે તેનું, તેમજ એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટ એટલે થાય તીવ્ર, ખૂબ જ એવી વોટર શોર્ટેજ, પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે. શેના કારણથી? આ જંગલોના નાશ થવાને કારણથી. આપણને એ પણ ખબર છે કે વૃક્ષો છે તે જમીનનું ધોવાણ અટકાવે છે. જમીનનું ધોવાણ તો અટકાવે, સાથે સાથે તે પાણીનો વધુ ને વધુ જમીનની અંદર સંગ્રહ કરી રાખે છે. પણ હવે જંગલ કે વૃક્ષો જ નથી તો પાણીનો સંગ્રહ થતો નથી. આથી ત્યાં પાણીની ખૂબ અછત ઊભી થાય છે. સાથે સાથે પ્રાણીઓના ઘાસચારા અને તેના જે ડોમેસ્ટિક ફૂલ છે, ઘરગથ્થુ બળતણ છે, તેની પણ ખૂબ મોટી અછત ઊભી થઈ છે. ધ વુમેન સફર ધ મોસ્ટ. ધ વુમન એટલે કે સ્ત્રીઓ સફર પીડાઈ રહી છે. ધ મોસ્ટ સૌથી વધારે સ્ત્રીઓ જ પીડાઈ રહી છે. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ
Women now have to work all day to collect the daily requirements of fodder, fuel and water in many parts of the hill. જે હિલ્સ છે, ટેકરીઓ છે, પર્વતો છે, તેના મોટા વિસ્તારની અંદર, મોટા ભાગોની અંદર વુમેન નાવ હેવ ટુ વોક, સ્ત્રીઓને અત્યારે ચાલવું પડે છે ઓલ ડે, આખા દિવસ દરમિયાન, ટુ કલેક્ટ, ભેગું કરવા માટે, ધ ડેલી રિક્વાયરમેન્ટ્સ ઓફ, તેની રોજિંદી જે જરૂરિયાત હોય છે, ઓફ ફોડર, ફ્યુલ એન્ડ વોટર, ઘાસચારો, બળતણ અને પાણીની જે તેની રોજિંદી જરૂરિયાત છે તે જરૂરિયાતને કલેક્ટ કરવા માટે, એકઠી કરવા માટે ત્યાંની સ્ત્રીઓને આ જે પર્વતનો જે વિસ્તાર છે, પર્વતના મોટા ભાગના વિસ્તારમાં તેને આખો દિવસ ચાલવું પડે છે. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, ઇન્સ્પાયર્ડ એટલે પ્રેરિત થવું, તો ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, આ ચિપકો મુવમેન્ટથી, ચિપકો આંદોલનથી તે પ્રેરિત થઈને, આ સ્ત્રીઓ પ્રેરિત થઈને, ધ વિલેજ વુમેન હેવ નાવ સ્ટાર્ટ, આ જે વિલેજ વુમન છે, ગામડાની સ્ત્રીઓ છે, તે હેવ નાવ સ્ટાર્ટ, હાલમાં ચાલુ કરી દીધું છે, ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ લોકલ ફોરેસ્ટ, ત્યાંના જે સ્થાનિક જંગલો છે તેનું મેનેજ, આયોજન કરવાનું અને પ્રોટેક્ટ, તેનું રક્ષણ કરવાનું ત્યાંની સ્ત્રીઓએ શરૂ કરી દીધું છે. ટુ ઇન્શ્યોર ધેર રીજનરેશન, તેને ફરીથી રીજનરેટ કરવા માટે, ફરીથી પુનઃજીવન કરવા માટે, પુનઃ આ જંગલોનું નિર્માણ કરવા માટે, સુનિશ્ચિત કરવા માટે ત્યાંની જ સ્ત્રીઓએ હાલની અંદર જે આ સ્થાનિક જંગલો છે તેનું આયોજન કરવાનું અને તેનું રક્ષણ કરવાનું, સંરક્ષણ કરવાનું શરૂ કરી દીધું છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Devda forest that lie on the slope of the Himalayas. Under the leadership એટલે નેતાગીરી નીચે, લીડરશિપ એટલે નેતાગીરી, નેતાગીરીની નીચે, કોની નેતાગીરી? ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ, શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડી પ્રસાદની નેતાગીરી હેઠળ તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ, તેહરી ગઢવાલના જિલ્લાના, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, તેહરી ગઢવાલ જિલ્લાના ઇન ઉત્તરાંચલ, ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદના નેતાગીરી હેઠળ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ, ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ, કેમ ફોરવર્ડ એટલે કે આગળ આવ્યા હતા, ટુ સેવ બચાવવા, ધ દેવદાર ફોરેસ્ટ, દેવદારના વૃક્ષોને બચાવવા માટે આગળ આવ્યા હતા, ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયસ, કે જે હિમાલયના પર્વતીય વિસ્તાર ઉપર લાય એટલે કે પથરાયેલા છે, મતલબ કે હિમાલયના પર્વત ઉપર પથરાયેલા દેવદારના જંગલોને બચાવવા માટે ઉત્તરાંચલના તેહરી ગઢવાલ જિલ્લાના શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદના નેતાગીરી નીચે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા હતા. ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝડ ટુ embrace the trees to save them from being cut. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળમાં, આ આંદોલનમાં ધ ટ્રી લવર્સ, વૃક્ષ પ્રેમીઓ, યુઝડ ટુ ઇમ્બ્રેસ ધ ટ્રીઝ, વૃક્ષોને બાથ ફરી લેતા હતા, ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ અ કટ, તેને કપાતા અટકાવવા માટે, કપાતા બચાવવા માટે આ જે વૃક્ષ પ્રેમીઓ છે તેઓ વૃક્ષોને બાથ ફરી લેતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, ઇટ વોઝ પોપ્યુલરલી નોન, તે ખૂબ જ જાણીતું બન્યું હતું એઝ ધ ચિપકો મુવમેન્ટ, ચિપકો આંદોલન તરીકે તે ખૂબ જ જાણીતું બન્યું. અને તમે ઇંગ્લિશ સિવાય સમાજ ગુજરાતીમાં પણ આ ચિપકો આંદોલન વિશે ભણી ચૂક્યા હશો. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી, કન્ઝર્વેશન એટલે સંરક્ષણ કરવું, ઓફ ફોરેસ્ટ જંગલોનું સંરક્ષણ કરવું, ઇઝ અવર મોરલ ડ્યુટી, આપણી બધાની મોરલ ડ્યુટી છે, એક નૈતિક ફરજ છે, ડ્યુટી એટલે ફરજ, તો કે છે જંગલોનું સંરક્ષણ કરવું તે તો આપણી એક નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીડ્સ, અવર જે કોન્સ્ટિટ્યુશન છે, કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, આપણા બંધારણની અંદર પણ નાવ રીડ્સ એટલે કે વાંચવું ને પણ લખ્યું છે. અવર કોન્સ્ટિટ્યુશન બંધારણમાં પણ લખ્યું છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી, દરેક નાગરિકની, સિટીઝન્સ એટલે નાગરિક, દરેક નાગરિકની ફંડામેન્ટલ્સ ડ્યુટી, ફંડામેન્ટલ ડ્યુટી એટલે કે મૂળભૂત ફરજ છે, ટુ કન્ઝર્વ સંરક્ષણ કરવું, આ જંગલોનું સંરક્ષણ કરવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. એન્ડ ધેર બાય અને તેના દ્વારા જ ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ,
rivers, environment along with the wildlife and also to have compassion towards organism. આપણે દરેક નાગરિકોએ જંગલના સંરક્ષણની સાથે કન્ઝર્વ તો કરવાનું છે, જંગલોના સંરક્ષણનું સાથે સાથે ઇમ્પ્રૂવ એટલે કે સુધારવાનું છે. કઈ કઈ વસ્તુને સુધારવી છે, વધારો કરવાનો છે, કઈ કઈ વસ્તુમાં? તો ફોરેસ્ટ, જંગલોની અંદર લેક્સ, તળાવ હોય, સરોવર હોય, રિવર્સ, નદીઓ હોય, એન્વાયરમેન્ટ, પર્યાવરણમાં પણ સુધારો લાવવાનો છે, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, વન્યજીવ, વન્ય પ્રાણીઓ સાથે સાથે આપણે જંગલો, સરોવરો, નદી તેમજ પર્યાવરણની અંદર સુધારો લાવવાનો છે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેન્સન ટુવર્ડ ધ ઓર્ગેનિઝમ, અને જે કંઈ પણ ઓર્ગેનિઝમ મતલબ કે સજીવ હોય છે તે દરેક સજીવો પ્રત્યે આપણે કમ્પેન્સન, કરુણા, દયા દાખવવાની છે. કાંગડ, અ ફેમિલી ઓફ 200 families lies at the height of 2000 મીટર. કાંગડ કે જે 2000 મીટર ઊંચાઈએ 200 કુટુંબ ધરાવતું એક ગામ છે. It is an excellent example of the way in which local people can manage their own forestry. It is excellent example. તે ઉત્તમ એવું ઉદાહરણ છે ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ, કે ત્યાંના જે લોકલ પીપલ છે, સ્થાનિક લોકો જે રીતે, ઇન વિચ એટલે કે જે રીતે, કેન મેનેજ એટલે કે આયોજન કરી રહ્યા છે, વ્યવસ્થા કરી રહ્યા છે, ઓવન ફોરેસ્ટ્રી, પોતાના જ જે ફોરેસ્ટ છે, જંગલ છે તેનું સંરક્ષણ કરવાનું, જેના જંગલો નાશ થઈ રહ્યા છે તેનું સંરક્ષણ કરવાનું, તે જે આયોજન કરી રહ્યા છે, વ્યવસ્થા કરી રહ્યા છે, તે એક ઉત્તમ એવું ઉદાહરણ છે. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. 1977ની અંદર આ કાંગડનું જે જંગલ છે તે ખરેખર બીકમ ડિગ્રેડેડ, એક નાશપ્રાય બની ગયું હતું. મોટાભાગના જંગલોનો નાશ કરી દેવામાં આવ્યો હતો. ઇન ધેટ યર, અને તે વર્ષે, હાઉ એવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ. આમ છતાં પણ એક તો નાશ પામવાની કન્ડિશનમાં હતું, નાશ પામી રહ્યું હતું. આમ છતાં પણ તે વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે જંગલ ખાતાએ ડિસાઇડેડ ટુ ફેલ ડાઉન, નક્કી કર્યું હતું, ટુ ફેલ ઇટ, તેને કાપી નાખવાનું નક્કી કર્યું હતું. The village women who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. The village women who had to walk long distance, તે ગામડાની સ્ત્રીઓ કે જેને એટલે કે જેને હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર અ ફ્યુલ, ફોડર એન્ડ વોટર, કે જેને પોતાના બળતણ માટે, ઘાસચારા માટે અને પાણી માટે ખૂબ લાંબુ અંતર ચાલવું પડતું હતું, તે સ્ત્રીઓ બે ડિટરમાઇન્ડનો મતલબ થાય દ્રઢ નિશ્ચય લેવો, નક્કી કરી લેવું, ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ. લાસ્ટ પેચ એટલે વધેલા, બાકીના વધેલા જે કોઈ પણ વૃક્ષો છે તેને બચાવવા માટેનું તેમણે નક્કી કરી લીધું હતું. મતલબ કે 1977ની અંદર એક તો જે આ જંગલ છે તેનું પ્રમાણ ઘટી રહ્યું હતું, ઓલરેડી ડિગ્રેડેડ, નાશ પામી ગયું હતું, અને તે જ વર્ષે તેનું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે, જંગલ ખાતું છે, તે આ જે જંગલ અથવા તો વૃક્ષો છે તેને કાપવાનું તે નક્કી કરે છે. તો ત્યાંની જે વિલેજ વુમન હતી, ગામડાની સ્ત્રીઓ છે કે જેઓ પોતાના ઘાસચારા માટે એટલે કે પ્રાણીઓના ઘાસચારા માટે અથવા તો બળતણના લાકડા માટે કે પાણી માટે ખૂબ લાંબુ અંતર ચાલવું પડતું હતું, તે સ્ત્રીઓએ આ જે વધેલા ઘટેલા જે કંઈ પણ વૃક્ષો છે તેને બચાવવા માટેનું નક્કી કરી લીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ તો આ જે જંગલ છે તેનું રક્ષણ કરવાનું નક્કી તો સ્ત્રીઓ જ કરે છે. અને શું આ સ્ત્રીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સામે થઈ અને શું આ જંગલોનું રક્ષણ કરી શકશે? શું તે ખરેખર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો વિરોધ કરી શકશે? અને જો તે વિરોધ કરી શકે છે તો તેનું શું પરિણામ આવશે અને કઈ રીતનો તે વિરોધ કરશે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અને સાથે સાથે આ સ્ત્રીઓ જંગલોને સારી રીતે સંરક્ષણ કરવા, તેને ટકાવી રાખવા માટે કેવા પગલાં લે છે તેના વિશેનો પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.